તો સ્વાગત છે આ બધા લોકોનું બે ઘડી મોજની દુનિયામાં, કારણ કે મોજ કરવા માટે અત્યારે આપણી આ ઉંમર છે. કામ ધંધો પર સાથે સાથે આપણે મોજ કરતા જઈએ અને મજાક મસ્તી હસી કોમેડી આવું બધું કરતા જઈએ, કારણ કે અત્યારે આ ઉંમર છે. અને આ ઉંમર વયા ગયા પછી તમે કાંઈ પછી 50, 70, 80 વર્ષે મોજ નહીં કરી શકો, મજા નહીં કરી શકો. કરી શકશો પણ ખાટલામાં બેઠા બેઠા એ ગેડીઓ છે અને એને ટેકે જો કે બધાને મારો ભગવાન મારો રામ કોઈને ખાટલો ના દેખાડે, પણ આ તો ખાલી વાત કરું છું કે અમુક જેને એવા કર્મ કર્યા છે, કોકની પથ્થારી ફેરવવામાં, કોકનું ખોટું કરવામાં, કોકનું કૂડ ફેરવવામાં, આવી જે બધી પ્રયાસો જે લોકોએ કર્યા છે એને તો ઓલરેડી ખાટલો આવશે, જેમાં તો મારું નહીં હાલે કે મારા રામનું નહીં હાલે, કારણ કે એ તો કર્મનું જે આપણે સજા આવે એ તો ભોગવવી જ પડે. કે મારા કર્મનું બાજુ નહીં ભોગવે કે બાજુવાળાના કર્મનું હું નહીં ભોગવું, એ તો છે ભોગવવાનું જ છે. પણ આ તો ખાલી એક વાત કરું છું કે મારો રામ બધાને હાજર નરવા રાખે અને હસતો રાખે. પણ આ તો ખાલી વાત કરું છું કે બીજાને કોઈ હેખે રીતે હોવા નથી દીધા, કોઈની હગાઈઓ હેખે નથી થવા દીધી. આપણે હગાઈઓ ગોતવા જઈએ તો બીજે દિનને પાણા મારવા આપણા પાડોશીઓ ગમે આપણા આજુબાજુમાં રહેતા હોય પૂગી ગયા હોય, તો એવા બધા જે લોકો છે એને તો થોડો મારો રામ હાજર નરવા રહેવા દે. તમને લાગે છે એવું? ન રહેવા દે, કારણ કે કર્મના સજા તો ભોગવવી જ પડે છે અને કર્મમાંથી કોઈ નીકળી નહીં શકે. બરાબર જ છે ને તમે? એટલે આવું બધું ચાલ્યું કરે, પણ એક સમય છે મોજ મસ્તી કરવાનો. એક આપણે અત્યારે જે સમય છે કે એમાં હસી ખુશી હગીએ અને મોજ મજા કરી શકીએ. આપણી ઉંમર છે, તમે 10 વર્ષના હોય ને ગુલ્ફી ખાતા હોય અને આમ દોડતા હોય ને રમતા હોય ને તમને સારું લાગે, જોવામાં દુનિયાને સારું લાગે. પણ એની વસ્તુ કોઈ 80 વર્ષનો ડોહો કરે, કોઈ 80 વર્ષનો ભાભો કરે તો ખરાબ લાગે. હાથમાં ગુલ્ફી હોય અને આમ દોડતો હોય રોડ ઉપર કે આમ ફરિયામાં, કે તો એ સારું ના લાગે. સાણી ખમીજ પહેર્યા હોય, માથે પાઘડી વાળી હોય ને એ કંઈ ગુલ્ફી ખાઈને આમ દોડતો હોય તો સારું ના લાગે ને. કે વિવાહમાં છોકરા લગ્નગાળામાં કે કંઈક પ્રસંગમાં કે છોકરા ગયા હોય ત્યાં રમતા હોય, છોકરાવાળા ઓછી કહે કે ગાદલા હોય કે ઠેકડા મારતા હોય, એ 10 વર્ષનું છોકરું હોય કે 12 વર્ષનું છોકરું હોય તો સારું લાગે. એની વસ્તુ પાછો કે 80 વર્ષનો ભાભો ત્યાં ઓહી કે રમવા જાય, ગાદલે રમવા જાય તો ત્યાં હારો ન લાગે ને, એ ડોહોના હારો ના લાગે ને. એટલે જે ઉંમરે જે થતું હોય એ થાય, પછી ઉંમર વહી ગયા પછી કાંઈ ના થાય ને. તમે 20 વર્ષના કે 25 વર્ષના હોય તમે બુલેટ રકાવી શકો ને, પછી કંઈ 90 વર્ષનો ડોહો મોંમાં દાંત ના હોય, હાથમાં થતા હોય, એ ડોહો કાંઈ પછી બુલેટ ના હાકી શકે ને. એટલે જે વસ્તુ જે સમયે થતી હોય એ સમયે થાય. પણ આ તો બે ઘડી મોજની દુનિયા છે, તો બે ઘડી મોજ કરી લેવાય. કારણ કે આપણે એમ ના થાય, આપણે ગયા પછી એમ ના થાય કે આપણે કંઈક બાકી રહી ગયું. બધુંય કરી લેવાય. હા, આ પછી બધુંય કરી લેવાય એટલે કંઈ પછી એમાં કંઈ ન દારૂ ને એવું બધું પછી કંઈ મોજ મજામાં ને એવું કંઈ પછી ન કરવાનું હોય. જે આપણી લીગલી આપણે આવતું એ કરવાનું હોય. મોજ મજા ખાવું પીવું રખડવું એનું કહું છું. પણ તમે કાલે સવારે કેમ તમે દારૂનું કહેતા હતા કે મોજ મજા કરી લેવાય, તો પણ મને પછી કે વેસમાં તમે ના હલાવતા. આ તો તમને ખાલી વાત કરું છું કે મોજ મજા બધી કરી લેવાય. તમે સારા હોય, તમારી પાસે કંઈક હોય તો દુનિયા તમારું જોઈ અને તમારી માણસાઈ જોઈને તમારી પાસે આંગણે આવે. હવે તમે ઉઠીને ગામનો રોલ જ મારતા હોય તો ત્યાં કોઈ ન આવે. ત્યાં તો આગળ કોઈ માગવા આવતી કે ત્યાં આપણે જાય તો આપણે લઈ લે, આપણે પાસે લઈ લે. બે રોટલી કે બે અનાજના દાણા કે આપણે પૈસા કે 2-4 પૈસા આપણે લઈને ગયા તો એ સામેવાળા ત્યાં જાય તો આગળ લઈ લે. આપણે આપણી માણસાઈ આપણો વ્યવહાર જોઈને લોકો આપણે આંગણે આવે. બાકી ઉઠીને ગામનો રોલ મારતો એને આંગણે કોણ જાય? તમે મને કયો જોઈએ? એ જાય એના જેવા હોય કે જેને ગામનું હા બુસ જ મારવું હોય, આળો પાલોનું બુસ જ મારવું હોય, એવા લોકો એને આંગણે જાય. એટલે તમારી માણસાઈને તમારો વ્યવહાર સારો હશે તો તમારી પાસે સારા માણસો અને સારી લોકો અને સારા વિચારો આવશે. અને વિચારો તમે સારા વિચાર શોધતો સારા વિચાર આવશે. તમે સારું વિચારશો કે ભાઈ મારે આ માણસનું સારું કરવું છે, કે આ માણસને મારે આજે કંઈક દેવું છે, કે એના માટે મારે કંઈક કરવું છે. તમે સાંજે વિચારી અને સૂઈ જાઓ એટલે તમે સવારે એ કરો, કારણ કે આખો માઇન્ડમાં તમારે સેટ થઈ ગયું હોય. હવે તમે આગળ સાંજે એ ઉઠીને સાંજે તમે આગળ એ વિચારીને સૂતા હોય કે ઉઠી અને મારા ભીખે બાપાના છોકરાનો રોલ મારો 500નો, સાંજે તમે એ વિચારી અને સૂઈ જાઓ. તમે સવારે ભીખે બાપાના છોકરાને 500નો રોલ મારી જ લ્યો, એ મગજમાં સેટ જ થઈ જાય. એટલે તમે જેવું વિચારો એવું તમારું માઇન્ડ તમને કરાવે. અને સારા વિચાર ત્યારે જ આવે કે જ્યારે પરમાત્મા હારે આપણું મિલન અને આપણું ભજન અને ભક્તિ પરમાત્મા હારે સેટ થાય, ત્યારે પરમાત્મા એ આપણે સારા વિચારો સારા મગજમાં સારું એવું કંઈક ગોઠવે, ફાઉન્ડેશન બનાવી અને આપણે સારા રસ્તે ચડાવે. બાકી જેને ઉઠી અને કાયમી બુસ જ મારવું છે એના માટે તો આ વાત જ નથી ને, એના માટે આ વાત જ નથી. ઉદાહરણ દેવા માટે આપણે મહાભારત જોયું, રામાયણ જોયું, કે એમાં બધામાં ઉદાહરણ દેવા માટે આપણા ઉપર ભરોસો કરવો, આપણા સગાઓ ઉપર ભરોસો કરવો, કોના ઉપર કેટલો કરવો, ક્યાંથી શું કરવું, કોના ભેગું કોણ આવે, એ બધું જ આપણે રામાયણ અને મહાભારતમાં શીખવાડેલું છે. તોય પણ આપણે અવરાજ ભાગીએ છીએ.
ભુવાઓ પાસે જઈએ, તાંત્રિકો પાસે જઈએ, વાહ-વિધિ કરાવીએ. અત્યારે 90% લોકો એટલી પીડાઓમાં છે કે એને ક્યાંય હક જ નથી. બસ આવી વિધિઓ કરાવવા જાય ને આવા તાંત્રિકો પાસે ને ભુવાઓ પાસે ને પિતૃદોષ ને ઓલું દોષ ને ઓલું દોષ ને એવું કાંઈ છે જ નહીં. જીવતા તમે મા બાપને સુખી રાખ્યા તમને હોય પિતૃ થઈને નડે, ઘૂંટડો પાણી સારું થઈ જાય નો જ નડે. પણ હા, તમે દુઃખી કર્યા હોય તો એ નડવાના જ છે. કારણ કે એનું જે તમે અહીંયા જે એનું ફાઉન્ડેશન બાંધીને ગયા છે, તમારી માટે દઈને ગયા છે, તમે એને સીધે સીધે દુઃખી કર્યા તો એ તમને પાછા પિતૃ તરીકે નડવાના જ છે, દેખીતું જ છે. એમાં તો કોઈનું કાંઈ હાલવાનું જ નથી. હા, બાકી તમે જો સારી જગ્યાએ સારી રીતે એને સુખી રાખ્યા હોય, મોજ મજા કરાવી હોય તો તમને નડવાના જ નથી. અને ઘૂંટડો પાણી માટે ભલા માણસ મા બાપ નડે, આપણા પિતૃ, આપણી પેઢીઓ, આપણા દાદા, આપણા ડોસા આપણે નડે. હું તમને વારે ઘડીએ વિડીયોમાં એક જ વાત કરું છું કે ભગવાન સિવાય આ દુનિયામાં કાંઈ સાચું છે જ નહીં. અને એક તમારા મા બાપ, ભગવાન પાસે જવાની તમારે જરૂર નથી. તમે મા બાપ પર પગે લાગી લો. મા બાપના પગે લાગીને તમે જાઓ દુનિયામાં, કોઈ પણ તમારું કામ અધૂરું રહે તો મને કહેજો, હું બેઠો છું. ઘણી વાર વિડીયોમાં કહું છું કે તમે મા બાપને પગે લાગીને જાઓ, મા બાપના આશીર્વાદ લઈને જાઓ, તમે દુનિયામાં ક્યાંય પાછા પડો તો મને કહેજો, આજથી વિડીયો બનાવવાનું બંધ કરી દઉં. પણ મારા રામ, આ તો લોકોને આવું રોજ ભાગવું છે. વાહ જવારી જોવારી, વાહ જવારી જોવારી. હવે જે જવારી જોતા હોય એને તમે ઘર જોયા હે? એના ઘર સારા હોય કે હું 5-5 માળના બંગલામાં રહેતા હોય? તમે જોયા હે ને એના ઘરે? તો હું એને કંઈ ભગવાન રૂબરૂ હાજરી જતો હોય તો એ નો કે સારી જગ્યાએ રહેતા હોય, સારા બંગલા ના બનાવી લઈએ, સારી રીતે ના રહેતા હોય. આ બધાય પોતાના ખિસ્સા ભરવા માટેની આ રીતો છે, ધંધાઓ છે. 100% એના ધંધા લઈને બેઠા છે. 100% આપણે એમાં કાંઈ દખલઅંદાજી નથી કરતા. પણ એક વાત હું કહેવા માગું છું કે અંધશ્રદ્ધામાં તમે જાઓમાં અને તમારા મા બાપ ઉપર અને તમારા કુળદેવી ઉપર કે તમારા કુળ ભગવાન ઉપર તમે વિશ્વાસ રાખો, દુનિયામાં તમે ક્યાંય નહીં અટકો.